સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1 જેની રકમ છે કે નીચે આપેલી સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે નાના ધોરણમાં સ્થાન કિંમત શબ્દ સાંભળેલો છે। સ્થાન કિંમત એટલે કે આપેલી સંખ્યા સાથેનો તે સ્થાનનો ગુણાકાર। જો અહીંયા પહેલી રકમ છે કે 2,79,404, તેની સ્થાન કિંમત દર્શાવીએ તો 4 છે તે એકમમો અંક છે, 0 દશકમો અંક, 4 છે તે 100મો અંક, 9 છે તે 1000મો અંક, 7 છે તે 10,000મો અને 2 છે તે 1,00,000મો અંક છે। તો આ બધા અંકો વડે તેનો ગુણાકાર લખીએ તો અહીંયા થશે 2 ગુણ્યા 1,00,000 ગુણ્યા 7 ગુણ્યા 10,000 ગુણ્યા 9 ગુણ્યા 1,000 ગુણ્યા 4 ગુણ્યા 100 ગુણ્યા 0 ગુણ્યા 10 ગુણ્યા 4 ગુણ્યા અહીંયા કંઈ જ નથી તો એને 10ની 0 ઘાત અથવા કે અત્યારે આપણે 1 વડે દર્શાવીએ કે 4 ગુણ્યા 1 એટલે કે 4 છે, તેની સ્થાન કિંમત 1 છે। તો હવે બધાને 10ના ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા થશે 2 ગુણ્યા અહીંયા 5 શૂન્ય છે એટલે કે 10ની 5 ઘાત ગુણ્યા 7 ગુણ્યા અહીંયા 4 શૂન્ય છે એટલે કે 10ની 4 ઘાત ગુણ્યા 9 ગુણ્યા અહીંયા 10ની 3 ઘાત છે તો અહીંયા આવશે 10ની 3 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 100 છે એટલે કે 10ની 2 ઘાત કહેવાય ગુણ્યા 0 ગુણ્યા 10 એક વાર છે તો 10ની 1 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 1 છે તો એને 10ના ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો એ થશે 10ની 0 ઘાત એટલે કે 1। જો અહીંયા બધી ઘાત છે તે તેના ઉતરતા ક્રમમાં હશે, 5 4 3 2 1 અને 0 ઘાત, તો આ છે તેનું વિસ્તૃત સ્વરૂપ। બીજી રકમ જોઈએ 30,06,194, તે બધાની તેની સ્થાન કિંમત વડે દર્શાવીએ તો અહીંયા થશે 4 એકમમો અંક, 9 દશકમો અંક, 1 છે તે 100મો અંક, 6 છે તે 1000મો અંક, 0 10,000મો અંક, આ 0 છે તે લાખમો અંક અને 3 છે તે 10,00,000મો અંક। તો આ બધા અંકો વડે તેને ગુણાવીએ તો અહીંયા થશે 3 ગુણ્યા 10,00,000 ગુણ્યા 0 ગુણ્યા 1,00,000 ગુણ્યા આ 0 એને ગુણ્યા 10,000, ત્યારબાદ છે 6 ગુણ્યા 1000, 1 ગુણ્યા 100, ત્યારબાદ છે 9 ગુણ્યા 10 ગુણ્યા 4 ગુણ્યા 1। હવે આ બધી જ સંખ્યાને 10ના ઘાતાંક સ્વરૂપમાં દર્શાવીએ તો અહીંયા થશે 3 ગુણ્યા અહીંયા 6 શૂન્ય છે તો 10ની 6 ઘાત ગુણ્યા 0 ગુણ્યા 5 શૂન્ય છે તો 10ની 5 ઘાત ગુણ્યા 0 ગુણ્યા 4 શૂન્ય એટલે કે 10ની 4 ઘાત ગુણ્યા 6 ગુણ્યા 1,000 એટલે 10ની 3 ઘાત ગુણ્યા 1 100 છે એટલે એને 10ની 2 ઘાત ગુણ્યા 10 છે એટલે કે 9 ગુણ્યા 10ની 1 ઘાત ગુણ્યા 4, 1 છે તેને 10ના ઘાતાંક સ્વરૂપમાં દર્શાવીએ તો એ થશે 10ની 0 ઘાત એટલે કે એ 1 થશે। અહીંયા ફરીથી ચકાસીએ કે બધી ઘાતાંક છે તે ઉતરતા ક્રમમાં છે, 6 5 4 3 2 1 અને 0, તો આ થશે તેનું વિસ્તૃત સ્વરૂપ।